દેશના હવામાનને લઈને એક ખૂબ જ મોટી અને ચિંતાજનક અપડેટ સામે આવી રહી છે। ભારતીય હવામાન વિભાગે દેશના અનેક રાજ્યો માટે ભારે વરસાદ, આંધી, ગાજવીજ અને તેજ પવનની ચેતવણી જાહેર કરી છે। સૌથી મોટી વાત એ છે કે આશરે 1600 કિલોમીટર લાંબી સક્રિય હવામાન પટ્ટી હાલમાં દેશના અનેક વિસ્તારોને અસર કરી રહી હોવાનું માનવામાં આવે છે। આ સિસ્ટમના કારણે ઉત્તર ભારતથી લઈને પૂર્વ ભારત અને પશ્ચિમ ભારતના કેટલાક વિસ્તારો સુધી હવામાનમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે। આગામી 24મી 48 કલાક ઘણા રાજ્યો માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે। તો આખરે કયા રાજ્યોમાં સૌથી વધુ અસર જોવા મળી શકે છે? ક્યાં પડી શકે છે ભારે વરસાદ? ક્યાં ફૂંકાઈ શકે છે તોફાની પવન? અને સામાન્ય લોકો તેમજ ખેડૂતો માટે શું સાવચેતી રાખવી જરૂરી છે? આ તમામ મહત્વપૂર્ણ માહિતી આજે આપણે વિગતવાર જાણીશું। તેથી વિડિયો અંત સુધી જરૂર જોતા રહેજો। મિત્રો, છેલ્લા કેટલાક દિવસોથી દેશના વિવિધ ભાગોમાં હવામાનમાં સતત ફેરફાર જોવા મળી રહ્યો છે। કેટલાક વિસ્તારોમાં અસહ્ય ગરમીનો માહોલ હતો તો કેટલાક વિસ્તારોમાં અચાનક વરસાદી ગતિવિધિઓ શરૂ થઈ ગઈ હતી। હવે હવામાન વિભાગના તાજા અનુમાન મુજબ અનેક રાજ્યોમાં વાતાવરણ વધુ સક્રિય બનવાની શક્યતા છે। હવામાન નિષ્ણાતોનું માનવું છે કે ભેજયુક્ત પવનો, સ્થાનિક સાયક્લોનિક સર્ક્યુલેશન અને ઉપરના સ્તરે સર્જાયેલી હવામાન પ્રણાલીઓના કારણે વિશાળ વિસ્તાર પર વરસાદી એક્ટિવિટી જોવા મળી શકે છે। આ જ કારણ છે કે અનેક રાજ્યો માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। જો સંભવિત અસરગ્રસ્ત રાજ્યોની વાત કરીએ તો બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, હરિયાણા, પંજાબ અને અન્ય કેટલાક વિસ્તારોમાં વરસાદી ગતિવિધિઓમાં વધારો થઈ શકે છે। બિહારની વાત કરીએ તો અહીં કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। સ્થાનિક સ્તરે પવનની ગતિમાં વધારો પણ થઈ શકે છે। ખેડૂતો માટે આ પરિસ્થિતિ મહત્વપૂર્ણ બની શકે છે કારણ કે કેટલાક વિસ્તારોમાં ઊભા પાકને અસર થવાની શક્યતા રહે છે। ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં પણ વાદળછાયું વાતાવરણ સાથે વરસાદી માહોલ સર્જાઈ શકે છે। કેટલાક વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ નોંધાઈ શકે છે। હવામાન વિભાગે લોકોને સાવચેતી રાખવાની સલાહ આપી છે। ઉત્તર પ્રદેશમાં પણ આગામી કલાકોમાં હવામાનમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે। પૂર્વ અને મધ્ય વિસ્તારોમાં વરસાદી ગતિવિધિઓ વધુ સક્રિય બની શકે છે। કેટલીક જગ્યાએ ભારે વરસાદના ઝાપટા પણ જોવા મળી શકે છે। રાજસ્થાનમાં સામાન્ય રીતે ઉનાળાની ઋતુ દરમિયાન ગરમી વધુ રહેતી હોય છે, પરંતુ હાલમાં કેટલાક વિસ્તારોમાં વરસાદી વાદળો વિકસવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। ખાસ કરીને પૂર્વ રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં વરસાદ અને ગાજવીજનું વાતાવરણ સર્જાઈ શકે છે। મધ્ય પ્રદેશમાં પણ અનેક જિલ્લાઓ માટે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે। હવામાન વિભાગના અનુમાન મુજબ કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે, જેના કારણે તાપમાનમાં પણ ઘટાડો નોંધાઈ શકે છે। મિત્રો, આ સમગ્ર પરિસ્થિતિમાં સૌથી મહત્વની બાબત છે પવનની ગતિ। કેટલાક વિસ્તારોમાં 60થી 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। જો આવી સ્થિતિ સર્જાય તો વૃક્ષો, હોર્ડિંગ્સ અને વીજ થાંભલાઓને નુકસાન પહોંચી શકે છે। આ કારણે હવામાન વિભાગે લોકોને અનાવશ્યક બહાર નીકળવાનું ટાળવાની સલાહ આપી છે। ખાસ કરીને ગાજવીજ દરમિયાન ખુલ્લા મેદાનોમાં અથવા વૃક્ષોની નીચે ઊભા ન રહેવું। ખેડૂતો માટે પણ આ સમય ખૂબ મહત્વનો છે। ઘણા વિસ્તારોમાં વાવણીની તૈયારીઓ ચાલી રહી છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં પાક હજુ ખેતરમાં છે। ભારે વરસાદ અને તેજ પવનના કારણે ખેતીને નુકસાન થઈ શકે છે। ખેડૂતોને સલાહ આપવામાં આવે છે કે કૃષિ સાધનોને સુરક્ષિત સ્થળે રાખે, પશુઓ માટે યોગ્ય આશ્રયની વ્યવસ્થા કરે અને ખેતરમાં પાણી ભરાઈ ન જાય તેની તકેદારી રાખે। મિત્રો, વરસાદ માત્ર રાહત જ નથી લાવતો પરંતુ કેટલીકવાર મુશ્કેલીઓ પણ ઊભી કરી શકે છે। જો ભારે વરસાદ લાંબા સમય સુધી ચાલુ રહે તો નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ શકે છે, જેના કારણે વાહન વ્યવહાર અને સામાન્ય જનજીવન પર અસર થઈ શકે છે। રેલવે અને માર્ગ પરિવહન સેવાઓ પર પણ અસર થવાની શક્યતા રહે છે। તેથી મુસાફરી કરતા પહેલા સ્થાનિક હવામાન અપડેટ્સ તપાસવા ખૂબ જરૂરી બની જાય છે। હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આગામી 24મી 48 કલાક ખૂબ મહત્વના માનવામાં આવી રહ્યા છે। હવામાનમાં ઝડપથી ફેરફાર થઈ શકે છે અને કેટલાક વિસ્તારોમાં વરસાદની તીવ્રતા વધી શકે છે। તો મિત્રો, શું તમારા વિસ્તારમાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે? શું વરસાદ શરૂ થઈ ગયો છે કે હજુ ગરમીનો માહોલ છે? તમારા વિસ્તારનું નામ અને હાલની સ્થિતિ કોમેન્ટમાં જરૂર જણાવશો। વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, કારણ કે અમે સતત હવામાનની મહત્વપૂર્ણ અપડેટ્સ આપતા રહીએ છીએ।